મિત્રો, આપણે ભાષા વિજ્ઞાનમાં આ પહેલાં એક વિડીયો જોયો અને એમાં ભાષા શબ્દના અર્થ અને વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ વિશે પણ તમે સમજ્યા. આજે જરા જુદી વાત કરવી છે એ જ ભાષાના સંદર્ભે, કે જે ભાષા આપણે પ્રયોજીએ છીએ, રોજબરોજના વ્યવહારમાં બોલીએ છીએ, અનેક જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ, વિચારીએ છીએ, સ્વપ્ન પણ ભાષામાં જોઈએ છે. તો શું ભાષાના માત્ર આ કાર્ય આટલા જ છે કે આ સિવાયના છે બીજા કોઈ કાર્યો છે? ભાષાના બીજા પણ કેટલાક કાર્યો છે. એટલે આજે આપણે ભાષાના જે થોડા વિશેષ કાર્યો છે, મુખ્ય કાર્યની સાથે સાથે એના જે અન્ય કાર્યો છે એ પણ આપણે જોવાના છે. આમ જુઓ તો પરસ્પર આ બધા કાર્યો એકબીજા સાથે સંલગ્ન છે, જોડાયેલા છે. અને આમ જુઓ તો આ બધા જ કાર્યો સ્વતંત્ર રીતે કામ પણ કરે છે. ભાષા એ રીતે કામ કરે છે કે પરિણામે કાર્ય નિપજે છે. આપણે અગાઉના વિડીયોમાં એ પણ વાત કરી હતી કે ભાષાથી સમગ્ર માનવ જીવન ચાલી રહ્યું છે. ભાષા થકી જ માણસ છે. એ પહેલાં એ માણસ નહોતો, પશુ હતો, પ્રાણી હતો. જેની પાસે ભાષા નથી, જે પ્રાણી પાસે ભાષા નથી, એ પ્રાણીની અવસ્થામાં જ છે. પણ માણસ જન્મે છે ત્યારે એની પાસે ભાષા નથી, એની પાસે વસ્ત્ર નથી. એ ધીરે ધીરે સમાજમાં રહે છે. એ સમાજમાં રહે છે કે જે સમાજ ભાષા પ્રયોજે છે, જે સમાજમાં ભાષા પ્રયોજાય છે અને ભાષાના ઉપયોગથી જીવન અને વ્યવહાર અને તહેવાર આ બધા ચાલે છે. એ ભાષા એટલે ભાષાનું વ્યવહારમાં અમૂલું પ્રદાન છે, અમૂલ્ય છે એમ કહી શકાય. આપણે વ્યવહારમાં ભાષા બોલીએ છીએ, કોઈ પરીક્ષામાં, કોઈ પુસ્તકમાં, કોઈ નોટબુકમાં, કોઈ પત્રમાં ભાષા લખીએ છીએ. કોઈ પુસ્તકમાં કે કોઈ મોબાઈલમાં, કોઈ લેપટોપમાં કે કોઈ કમ્પ્યુટરમાં ભાષાને આપણે વાંચીએ છીએ. પછી એ કોઈ પણ ભાષા હોય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે સંસ્કૃત, આપણે વિચારીએ છીએ પણ ભાષામાં જ. તો આ બધે જ સ્થળે ભાષા એનું વર્ચસ્વ જણાવે છે આપણને કે ભાષા કેટલી મૂલ્યવાન છે માણસ જીવનમાં. તો આજના વ્યાખ્યાનમાં આપણા ભાષાના આજે વિવિધ કાર્યો છે અને થોડા દ્રષ્ટાંત સાથે જોઈશું, સમજીશું. પહેલું કાર્ય તો એ છે કે માનવ વચ્ચે વ્યવહાર સ્થાપવાનું કાર્ય. યાદ રહે, મેં પહેલાં પણ કહ્યું છે, અહીંયા ફરીથી કહું છું કે ભાષા થકી જ માનવ છે. ભાષાએ જ માણસને માણસ બનાવ્યો છે. એટલે માનવ જીવનમાં પ્રથમ સ્થાને આ વ્યવહાર સ્થાપના છે. વ્યવહારો કરવાનું, વ્યવહારો નિભાવવાનું, સંદેશાઓની આપ-લે કરવાનું, વિચારોનું આદાન પ્રદાન કરવાનું, અને એ દ્વારા આપણે આપણો સમગ્ર જીવન વ્યવહાર ચલાવીએ છીએ. જીવનના દરેક ક્ષેત્રમાં આ ભાષા એનો મહામૂલો ફાળો નોંધાવે છે, મહામૂલો ભાગ ભજવે છે. ભાષા થકી જ આપણે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. માઇન્ડવેલ, ભાષા ન હોત તો એ સંપર્ક શક્ય જ ન બન્યો હોત. દેશ વિદેશમાં વસતા લોકો વચ્ચે પણ સંદેશાઓ જે આપણે મોકલીએ છીએ, જે સંપર્ક વધારીએ છીએ, જે સંબંધો ઊભા કરીએ છીએ પરસ્પરના, કાકા મામા, દાદા ભાઈ ફુવા, માસી માસા, મિત્ર પડોશી, આ બધું છે ભાષા થકી શક્ય બન્યું છે. ભાષાથી સંબંધ સ્થપાય છે, ભાષાથી એના સંપર્કો શક્ય બને છે અને ભાષાથી એમની સાથેના વ્યવહારો આપણે નિભાવીએ છીએ. એટલે એમ કહી શકાય કે માનવ જીવનમાં
ભાષાનું પ્રબળ અને પ્રથમ સ્થાન છે. વ્યવહારને સ્થાપવાનું, વ્યવહારને નિભાવવાનું અને એ વ્યવહારને કન્ટિન્યુ જ રાખવાનું પ્રબળ માધ્યમ ભાષા જ છે. કોઈની સાથે બોલવાનું બંધ કરી દો તમે, તારી સાથે નહીં બોલવું, નહીં બોલવું, નહીં બોલવું રહે, હે, તો શું થશે? સંબંધો ઘટવા લાગશે. આપણે ફોન પણ ઘણી વખત કોઈ વિના કારણે આપણા સંબંધીઓને, મિત્રોને, પરિચિતોને કરીએ છીએ. શા માટે? કે સંબંધ ટકી રહે. અને ફોન કરો છો એટલે ભાષાનો ઉપયોગ તો આવવાનો જ. કોઈને ત્યાં આપણે જઈએ છીએ, મળીએ છીએ, આવજા છે, આવાગમન છે આપણું. ભાષાનો પ્રયોગ થતો રહે છે, થતો રહેશે, અને એ દ્વારા સંબંધો ટકી રહેશે, સંપર્કો ટકી રહેશે. એક સામાન્ય વ્યવહારના દૃષ્ટાંતો આપણે જોઈએ કે મને તરસ લાગી છે, પાણી પીવું છે, તો હું ઈશારાથી તમને સમજાવી શકું પાણી પીવું છે. તમે પૂછશો ઠંડુ કે ગરમ, ફ્રીજમાંથી આપું, ગોળામાંથી આપું કે ડાયરેક્ટ નળમાંથી આપું, તો એ કેમ વ્યક્ત કરશે સામી વ્યક્તિ? કદાચ તમારી સામે, એમની સામે અને તમારી વચ્ચે નજીકમાં ફ્રીજ હશે તો બતાવશે ફ્રીજ કે માટલું આંગળી ચીંધીને, અને તમે ફ્રીજ તરફ આંગળી ઊંચી કરશો, આંગળી બતાવશો કે આ ફ્રીજમાંથી મને પાણી આપો. ફ્રીજમાંથી પાણી આપશે, ખરી વાત છે. પણ એ પાણીની માત્રા, કે મને ભૂખ લાગી હશે તો હું થોડુંક ઈશારાથી કહી શકીશ, તો મારે શું ખાવું છે એ માટે મારે ભાષાની જરૂર પડશે. એટલે પ્રાથમિક થોડાક કાર્યો ચેષ્ટાથી, ઈશારાથી શક્ય બને છે. યાદ રહે, ચેષ્ટા પણ ભાષા છે, ઈશારા પણ ભાષા છે. નજીક બોલાવવું, દૂર ધકેલવું, ઊભું રાખવું, સૂઈ જવાની ઈશારો કરવો. એ નાના બાળકો અભિનય કરે ને, ઢીંગલી મારી ખાતી નથી, ઢીંગલી મારી પીતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું. આ ઈશારા છે, હાથના ઈશારા છે. હું બોલું છું તો મેં તમને વાત કરેલી કે આ હું બોલું છું ને મારા ચહેરાના, મારી આંખના, મારા હાથના જે હાવભાવ થાય છે એ ઈશારાની ભાષા છે. ને આ ઈશારા પણ માનવ સર્જિત છે. ક્યારે કોઈ પક્ષીને, ક્યારે કોઈ પ્રાણીને, ક્યારે કોઈ પશુને ઈશારા કરતા જોયા? હે, કોઈ પશુ બીજા પશુને રસ્તા પરથી પસાર થતાં એમ કહે કે ઊભા રહેજો, બસ આવી રહી છે રસ્તા ઉપર, ટ્રક આવે છે, ભટકાઈ જશો, ઊભા રહ્યો, ઊભા રહ્યો. આમ હાથના ઈશારાથી પણ નહીં કરે કે બોલાવી લેશે, આવી જાઓ, હવે કશું નથી, રસ્તો ખાલી છે. પક્ષી ખબર નહીં, ચણ નાખો તમે, અનાજના દાણા વેરો અને પક્ષી ઉડતા આવી જાય. 1 આવે, 5 આવે, 25 આવે, 50 આવે. એ બોલાવતા નથી કે ચાલો અહીંયા કોઈએ દાણા નાખ્યા છે. શક્ય છે એની પાંખની ગતિ, પાંખની ફફડાટ કે એનો ઘુઘુર, એનો અવાજમાં સંકેત હોઈ શકે, હોય જ એમ પણ ન કહી શકીએ આપણે. એટલે પશુ પક્ષી પાસે પણ ઈશારા નથી. એનો અર્થ શું થયો? ઈશારા માનવ સર્જિત છે. કોઈક પ્રદેશનું નામ હું ભૂલી ગયો છું જેમાં આનો હા કા મતલબ ના હોતા હે. આમ કયો એનો અર્થ છે ના, અને આમ કયો તો એનો અર્થ થાય છે હા. આ એક પ્રદેશ છે, ના હું ભૂલી ગયો. એટલે ઈશારા પણ પ્રદેશગત જુદા હોઈ શકે. આંખના ઈશારા કેટલા હોય છે, ચહેરાના હાવભાવ આપણે માણસને જોઈને કહી દઈએ છીએ કે ગુસ્સે છે, હળવાશમાં છે, ચિંતામાં છે, કે સહજ રીતે વર્તે છે. ચહેરાની ભાષા છે, ઈશારાની ભાષા છે, સંકેતોની ભાષા છે, યાદૃચ્છિક સાંકેતિક વ્યવસ્થા ભાષા એટલે આપણે ભણ્યા છે. તો આ ઈશારાથી સમજાવવું એ પણ ભાષા છે. અર્થાત ભાષા ન હોત તો ઈશારા પણ ન હોત, અને ઈશારાય ન હોત તો આપણી પાસેનું જે કંઈ છે એમાંનું કશુંય ના હોય. આ પહેલી વાત. બીજી વાત,
a medium of strong presentation. પ્રબળ અભિવ્યક્તિનું માધ્યમ, હજુ એને શબ્દને ફેરવીએ આપણે, અભિવ્યક્તિનું પ્રબળ માધ્યમ આ ભાષા છે. વ્યવહારનું તો મેં કહ્યું, વ્યવહારનું એક માધ્યમ ભાષા છે. જો ભાષા સર્વે સર્વા છે અને છતાં એ માધ્યમ છે, એક વસ્તુ યાદ રાખજો. અને માધ્યમ ક્યારેય સર્વે સર્વા ન હોય. તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું છે અને તમે જે વાહનનો ઉપયોગ કરો છો એ વાહન માધ્યમ છે, એટલે સર્વે સર્વા ન હોય. તમારું લક્ષ્ય તો તમારે જે સ્થળે પહોંચવાનું છે એ તમારું ગંતવ્ય સ્થાન, તમારું લક્ષ્ય છે. પછી તમે શેમાં જાઓ છો એ ગૌણ બની જાય છે. એ મારે તમને કશું કહેવું છે, મારી વાત, મેરી દિલ કી બાત मैं आप तक पहुंचाना चाहता हूँ. कैसे पहुंचाऊँ? तो भाषा. એટલે ભાષા પ્રબળ છે, સમર્થ છે અને માનવ જીવનમાં સર્વસ્વ છે, અને છતાંય યાદ રાખજો એકમાત્ર માધ્યમ છે. લક્ષ્ય અથવા તો હેતુ અથવા તો પ્રયોજન વિચારોની આપ-લે છે, કમ્યુનિકેશન છે. मेरे दिल की बात आप तक पहुँचे और आपकी मन की बात मुझ तक पहुँचे, वही तो इरादा है हमारा. इसलिए तो हम भाषा का इस्तेमाल करते हैं. ભાષાનો ઉપયોગ એટલે તો આપણે કરીએ છીએ, પણ આ અભિવ્યક્તિનું સબળ અને પ્રબળ માધ્યમ છે. કઈ રીતે? મારી લાગણીઓ, મારી સંવેદનાઓ હું કઈ રીતે વ્યક્ત કરું છું? હસીને, રડીને, ભાવ વિભોર બનીને, આનંદ પુલકિત થઈને. એટલે આપણે રસ કહીએ છીએ ને કેટલાક, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત. આ રસ પણ આપણે ભાષાના માધ્યમથી જતાવીએ છીએ. ચહેરાના હાવભાવમાં એ છે બધું જ. એટલે હાસ્ય, ભય, ક્રોધ, આશ્ચર્ય, આનંદ, આ બધી જ લાગણીઓ આપણા હૃદયમાં, આપણા ચિત્તમાં, આપણા અસ્તિત્વમાં, આપણી હયાતીમાં છુપાયેલી છે. પણ આપણે એને કઈ રીતે વ્યક્ત કરીએ છીએ? ચેષ્ટાથી, હસીને, એ ચેષ્ટા છે. રડવું, ક્રોધ કરવો એ ચહેરાની ભાષા છે. અને ક્યારેક બોલીને ઉગ્ર અને તીવ્ર ભાષા હોય, ઊંચા અવાજે બોલાતી હોય, હળવાશને પ્રેમથી બોલાતી હોય, સાવ ધીમે, હજુ ધીમે ધીમે. વાતો નામનું કાવ્ય તમને યાદ આવવું જોઈએ. તો આ બધી જ લાગણી, સંવેદનાઓ, ભાવ, એની અભિવ્યક્તિ હું ભાષાથી કરું છું. અને મારા માટે એ ભાષા જ એકમાત્ર માધ્યમ છે મારા વિચારોને, મારી લાગણીઓની, મારી સંવેદનાઓને, મારા હૃદયના ભાવને તમારા સુધી પહોંચાડવા માટે. ભાષા નહીં હોય તો આમાંનું ઘણું ઘણું, બધું ન કહીએ ચાલો, હસવાનું તો ઘણી વખત પશુ પક્ષીના કે પ્રાણીના ચહેરા ઉપર તમે સેજ આ આનંદનો, ડરનો કે પછી દુઃખનો ભાવ થોડો કળી શકો, પણ વધારે બધા ભાવો એ વ્યક્ત નહીં કરે. કોઈ પશુ કે કોઈ પ્રાણીના ચહેરા પર તમે દુઃખના ભાવ જોશો તો એ વ્યક્ત નહીં કરે કે મને પેટમાં દુખે છે કે પગમાં કાંટો લાગ્યો છે. એ વ્યક્ત નહીં કરી શકે. આનંદ એને થયો છે કોઈ પ્રાણીને, કોઈ પક્ષીને, તો શાને કારણે આનંદ થયો છે? કાન્ટ એક્સપ્રેસ, વ્યક્ત નહીં થઈ શકે. આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ, વ્યક્ત કરી શકીએ છીએ આપણી લાગણીઓને, અભિવ્યક્ત કરીને સામી વ્યક્તિ સુધી પ્રત્યાયન કરી શકીએ છીએ. એટલે એમ કહી શકીએ કે ભાષા દ્વારા આ અભિવ્યક્તિ અને પ્રત્યાયન શક્ય બને છે. મારા મનના ભાવો હું વ્યક્ત કરું, અભિવ્યક્ત કરું અને તમારા સુધી પહોંચાડું. તમારા ચિત્તમાં એ પ્રત્યારોપણ થાય, પ્રત્યારોપણ થાય, પ્રત્યાયન થાય, અને એ દ્વારા અભિવ્યક્તિ અને પ્રત્યાયનનો એક નવો સિદ્ધાંત સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોમાં ઉમેરાય. આપણી અભિવ્યક્તિને એક ચોક્કસ આકાર કોણ આપે છે? ભાષા. લાગણી તો છે જ, દરેક જીવ માત્રમાં છે,
પણ એ લાગણીને એક ચોક્કસ આકાર આપવો કે હું ચાહું છું તો શાને અને કોને, હું ધિક્કારું છું તો કયા કારણોથી, કેમ અને કોને, આ બધું જ ભાષાથી હું સિદ્ધ કરું છું. એટલે મારી લાગણીઓને, મારી સંવેદનાઓને, મારી ભાવનાઓને, મારી ઈચ્છાઓને ભાષા છે ચોક્કસ આકાર આપે છે. એ પ્રેમની પણ લાગણી હોય, એ નફરતની પણ હોય, એ આકર્ષણની પણ હોય અને એ નિરાશાની પણ હોય, પણ એને સચોટ રીતે મૂકી આપે છે ભાષા. જો ભાષા ન હોત તો આ ચોકસાઈ, આ સચોટતા, આ નક્કરપણું જેને કહીએ ને એ ન આવત આપણી લાગણીઓ. એટલે વિચારોનું, લાગણીઓનું, ભાવનાઓનું, સંવેદનાઓનું ચોક્કસ અને સચોટ પ્રાગટ્ય ભાષા કરી શકે છે. ત્રીજો ઉપયોગ, ત્રીજો કાર્ય ભાષાનું શું છે? જ્ઞાન પ્રાપ્તિ. એટલે જ્ઞાન પ્રાપ્તિમાં પણ એક માધ્યમ ભાષા બને છે. મારે જાણવું છે કે 5 વર્ષ પહેલાં આ આણંદની વસ્તી કેટલી હતી, અથવા તો દેશમાં આજથી 20 વર્ષ પહેલાં ભૌગોલિક, આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી હતી, તો મને ભાષા વિના નહીં સમજાય. કૂતરાને એના પૂર્વજોના નામ યાદ નથી. આપણે ગાંધીજીને ઓળખીએ છીએ, આપણે સરદાર પટેલને ઓળખીએ છીએ, આપણે રામકૃષ્ણ, મોહમ્મદ પૈગંબર, ઈસુ ખ્રિસ્તને જાણીએ છીએ, એના ઇતિહાસને જાણીએ છીએ. એ ક્યારે થયા, એના કાર્યો શું હતા, એમણે શું શું કર્યું, એમને કેવા દુઃખો સહન કર્યા, આ બધું શાના દ્વારા જાણવા મળે છે? ભાઈ તમને એનો અર્થ છે કે ભાષાથી, ઇતિહાસમાં તમને બધું આ ઇતિહાસમાં મળે, પુરાણોમાં મળે, ધાર્મિક ગ્રંથોમાં મળે. તો આ જ ગ્રંથો, આ પુરાણો, આ ઇતિહાસ ભાષામાં રચાયેલા છે. એટલે ભાષામાં એ સંચિત થયું છે, સંગ્રહિત થયેલું છે. આપણો ઇતિહાસ વિજ્ઞાનની શોધખોળ છે. આજે મેં એક શોધ કરીને પછી કાલે હું મરી જાઉં તો મારી સાથે મારી શોધ પણ મૃત્યુ પામે, પણ એ સચવાઈ રહે છે ભાષામાં. નરસિંહને હું ને તમે કઈ રીતે ઓળખત, મીરાને હું કે તમે કઈ રીતે ઓળખત, સરસ્વતી ચંદ્રકારને આપણે કઈ રીતે જાણત, કાંતને કલાપીના કાવ્યોથી આપણે વંચિત રહે. કોઈ પ્રાણી, પશુ, પક્ષી પાસે એનું સાહિત્ય નથી, એનો ઇતિહાસ નથી, એની સંસ્કૃતિ નથી. તો આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણું વિજ્ઞાન, આપણું ભૂગોળ, આપણું ખગોળશાસ્ત્ર જે કાંઈ છે બધું જ ભાષામાં સંચિત છે, ભાષામાં સંગ્રહિત છે. અને એ દ્વારા આપણે આપણા ભૂતકાળને, આપણા એટલે મારા તમારા ભૂતકાળને તો આપણે જાણતા હોય, તો મારા પૂર્વજોના ભૂતકાળને, મારા પરિવારના ભૂતકાળને, મારા પ્રદેશના અને મારા દેશના ભૂતકાળને, મારા રાષ્ટ્રના અને મારા વિશ્વના ઇતિહાસને હું જાણું, તે ભાષા થકી શક્ય છે. હું ચિંતન કરું છું યોગ વિશે. હમણાં યોગ દિવસ ગયો, તો યોગ શું છે, એના ફાયદાઓ ભાષાથી તમે જાણો છો. શિવાજી અને રાણા પ્રતાપની જે વીરતા છે, એની પ્રતિમાઓ આજે આપણે જોઈએ છીએ ને, એની વીરતાના સંસ્મરણો આપણા ચિત્તમાં જાગૃત થઈ જાય છે. શા માટે? કારણ કે આપણે ઇતિહાસમાં વાંચ્યું છે, અથવા તો આપણે ભણ્યા છીએ. આ વાંચવું, આ ભણવું, આ સ્મૃતિમાં સંગ્રહિત રાખવું, આ બધું ભાષાથી શક્ય છે. તો ભાષા ન હોત તો આપણા પ્રદેશમાં થઈ ગયેલા આ વીર પુરુષો, આ સિદ્ધ પુરુષો, આ દૈવી પુરુષો અને આ અવતાર પુરુષોથી આપણે વંચિત રહેત, આપણે એને જાણી કે સમજી ન શકત. એટલે ભાષાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. હું તમને આ સમજાવી રહ્યો છું. શાના દ્વારા? ભાષા વિજ્ઞાન મારે તમને ભણાવવું છે કે ભાષા પણ એક વિજ્ઞાન છે અને વિજ્ઞાનના પણ સિદ્ધાંતો છે. મારે તમને સાહિત્યના જુદા જુદા સિદ્ધાંતો સમજાવવા છે, તો તમે સમજો તો ભાષા દ્વારા. હું સમજાવું છું ભાષા દ્વારા. આ જે વિડીયોમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ પણ ભાષા દ્વારા. તમે જ્યારે ખોલશો લિંક, ત્યારે તરત એ વિડીયો તમારી સામે આવશે અને ભાષાના માધ્યમ દ્વારા મેં રજૂ કરેલા વિચારો
તમારા ચિત્ત સુધી પહોંચશે, તમે બીજા સુધી પહોંચાડશો, બીજા ત્રીજા સુધી પહોંચાડશો. તો જ્ઞાન પ્રાપ્તિનું એક ઉત્તમ અને પ્રબળ માધ્યમ છે. બીજી વાત, સાહિત્યની મેં તમને વાત કરી, નરસિંહને મીરાને યાદ કર્યા, કાંતને કલાપીને યાદ કર્યા, તો આ પણ એક પ્રયોજન છે. જ્ઞાન પ્રાપ્તિની સાથે સાથે સાહિત્ય. તમને લાગે ભાઈ સાહિત્ય તો શું જરૂર, સાહિત્ય ન લખાત તો, સાહિત્ય ન હોત તો શું થાય? આપણા પુરાણો, આપણા મહાકાવ્યો, આપણા સંસ્કાર ગ્રંથો, આપણી નવલકથાઓ અને આપણી કવિતાઓ, તમને એમ લાગે એની આવશ્યકતા કેટલી? ઇતિહાસ છે તો આપણે ભૂતકાળ જણાવે છે અને આપણે જીવવાનો એક નવો માર્ગ શીખવાડે છે. વિજ્ઞાન છે તો આપણી શોધ અને નવી દિશા વિશે આપણને માહિતગાર કરે છે. અને ભાષા છે, સાહિત્યની શું જરૂર? સાહિત્ય જીવતા શીખવાડે છે, માઇન્ડ વેલ. સાહિત્ય ન હોત ને તો જીવનનો રસ જતો રહ્યો હોત. તમે કંટાળો છો ત્યારે શું કરો છો? ફરવા જાઓ છો, પ્રકૃતિને શરણે જાઓ છો. એ પ્રકૃતિ વિશેની વિશેષતા અને વૈવિધ્ય આ સાહિત્યમાં સંચિત છે. તમે કંટાળો છો ત્યારે શું કરો છો? ફિલ્મ જુઓ છો. ફિલ્મ એક સ્ટોરી છે, કથા છે, એ વાર્તા છે, ગીત છે. તમે કંટાળો છો ત્યારે ગીત ગાઓ છો. ગીત કાવ્ય છે. જીવન જીવવાની નોળવેલ છે, નોળવેલ આ સાહિત્ય. આ નોળવેલ સંજ્ઞા પણ સમજવા જેવી છે કે સાપ અને નોળિયાની લડાઈમાં સાપ નોળિયાને કરડે એટલે નોળિયો મરી જ જાય. નોળિયો જીવી જાય છે અને સાપ મરી જાય છે, કારણ કે નોળિયો પોતાના નખ અને દાંત સાપને મારે છે, અને સાપને સેજ પણ લોહી નીકળે પછી એ તો સરીસૃપ પ્રાણી છે, એટલે કીડી, મકોડા, બીજા એવા જમીનો વસતા જીવજંતુઓ એ લોહી જોઈને સાપની પાછળ પડે છે અને સાપને મારીને ખાઈને જંપે છે, જીવવા નથી દેતા. નોળિયાને સાપ કરડે તો એક વનસ્પતિ જંગલમાં થાય છે, એ સાપ એ નોળિયો જ ઓળખી શકે છે. નોળવેલ કરીને એક વનસ્પતિ આવે છે, એ સૂંઘી આવે નોળિયો, અને સૂંઘીને આવે એટલે એનું ઝેર ઉતરી જાય, ફરીથી લડવા આવે સાપ સાથે. સાપને ફરીથી સાપ ડંખ મારે, નોળિયો ફરીથી પેલું જઈને સૂંઘી આવે. સાહિત્ય છે ને એ માનવ જીવન માટે નોળવેલ છે. માણસ જ્યારે દુઃખી થાય ને ત્યારે સાહિત્ય પાસે આવે છે, અને સાહિત્યમાં એને જીવવાની જડીબુટી મળે છે. જીવવાની સંજીવની સાહિત્યમાં છે. હે, પાંડવો દુઃખી થઈ ગયા હતા જંગલમાં કે અમને વનવાસ આવ્યો અને અમારે હવે જંગલમાં આવે જ ભટકવાનું, અમે તો રાજાને રાજકુંવરો કહેવાય. ત્યારે કૃષ્ણ એને નળ અને દમયંતીની કથા કરીને કહે છે કે તમને શું દુઃખ પડ્યું? દુઃખ તો એ નળ રાજાને દમયંતીનું, લાવો એની કથા કહો. અને એની કથા કરે ત્યારે પાંડવો એમ થાય, ઓહો, એને એટલું બધું દુઃખ પડ્યું હતું, તો અમારું દુઃખ તો કંઈ નથી. મેરા દુઃખ કિતના કમ હૈ દુનિયા કે દુઃખ દેખ કે. દુનિયાના દુઃખો જોઈને ખબર પડી કે મારા દુઃખ તો કંઈ નથી. તો સાહિત્ય છે એ આ પ્રકારની જીવવાની જડીબુટી છે. એટલે સાહિત્ય દ્વારા તમને માનવ જીવનની ગતિવિધિઓ, મુશ્કેલીઓ અને એ મુશ્કેલીઓમાંથી કઈ રીતે માર્ગ કાઢી શકાય એના માર્ગો પણ સાહિત્ય બતાવે છે. સાથે સાથે આનંદ માટે પણ છે. તમે સાહિત્યના પ્રયોજનમાં આવશો ને, કાવ્ય પ્રયોજનો જોજો તમે મારો એક વિડીયો, કાવ્ય પ્રયોજનો. તો આ કાવ્ય પ્રયોજનોમાં પણ એક પ્રયોજન આ જ છે, આનંદની પ્રાપ્તિ. અમંગળનું નિવારણ તો છે જ, અર્થ પ્રાપ્તિ પણ છે, યશ પ્રાપ્તિ પણ છે, પણ આનંદની પ્રાપ્તિ. એ આનંદ થાય છે વાંચવાથી, મજા આવે છે, ફિલ્મ જોઈને આપણે પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. તો સાહિત્ય દ્વારા માનવ જીવનને સંકોરવાનું કામ આ ભાષા કરે છે. એટલે ભાષાને કારણે સાહિત્ય સર્જાય છે, અને સાહિત્ય સર્જાવાને કારણે માણસને એના જીવનમાં હર્ષ, ઉલ્લાસ અને આનંદનો અનુભવ થાય છે. જીવન સત્ય બને છે.
જીવન સુંદર બને છે, જીવન કલ્યાણકારી એટલે કે શિવમય બને છે. એટલે એમ કહેવાય કે ભાષા દ્વારા સર્જાયેલું સાહિત્ય માનવ જીવનને સત્યમ, શિવમ અને સુંદરમની પ્રતીતિ કરાવે છે. બીજી વાત, હજુ એક પ્રયોજન પણ છે ભાષાનું, હજુ પણ એક કાર્ય છે. એ કાર્ય છે દેશ વિદેશની જનતાને, પ્રજાને, સંસ્કૃતિને એકબીજાની નજીક લાવવી, એકબીજાના નિકટ લાવવી. ભાષાનો તો આ શક્ય ન બને. આપણા દેશનું પક્ષી બીજા દેશમાં ગયું હોય એવું ભાગ્ય બન્યું હોય. હા, બોર્ડર પર વસ્તુ હોય તો એ ઉડીને જઈ શકે. પંખીને બોર્ડર કે પાસપોર્ટની જરૂર નથી પડતી. એક જગ્યાએ કે પાસપોર્ટ કઢાવવો પડશે, વિઝા જોશે, એ ધારે તેટલું રહી શકે. માણસ માટે વિઝાની જરૂર છે, માણસ માટે પાસપોર્ટની જરૂર છે. એ એકબીજાની સંસ્કૃતિ, એક પ્રદેશ બીજા પ્રદેશ, એક દેશ બીજા દેશ, એની સંસ્કૃતિને જાણે છે, એના રીત રિવાજો જાણે છે, એની નિકટ આવે છે. બીજા પ્રદેશની જાતિ, પ્રજાતિ અને એની વચ્ચેના સંબંધો ટકાવી રાખવાનું કામ પણ ભાષા કરે છે. વિવિધ પ્રકારની માનવ જાતિ આ વિશ્વમાં છે. પ્રકૃતિએ, સંસ્કૃતિએ જુદી જુદી પ્રકારની માનવજાત આ વિશ્વમાં વસે છે. એ બધાને નિકટ લાવીને વસુધૈવ કુટુંબકમની ભાવના, આ વિશ્વ આખું એક કુટુંબ છે, એવી ભાવના આ સાહિત્યથી સિદ્ધ થાય છે. આપણે ત્યાં આપણી લાઇબ્રેરીમાં જાઓ, કોલેજની લાઇબ્રેરીમાં વિશ્વ સાહિત્યની કેટલી ઉત્તમ કૃતિઓ છે. ટોલ્સ્ટોયની છે, શેક્સપિયરની છે, વિક્ટર યુગોની છે, કિટ્સ અને બાયરનની છે, રૂમીની પણ કેટલીક કૃતિઓ આપણે ત્યાંના અનુવાદો છે. આપણે વિશ્વ સાહિત્યના સંપર્કમાં આવીએ છીએ અને વિશ્વ સાહિત્યના સંપર્કથી વિશ્વમાં વસતા જુદા જુદા લોકોના સંસ્કારો અને સંસ્કૃતિથી પરિચિત પણ થઈએ છીએ. ભાષા વિના આ શક્ય ન બને. હજુ એક કાર્ય, શોધ અને સંશોધન. હું બોલી રહ્યો છું, મારી પાસે ભાષા છે. તમે સાંભળી રહ્યા છો, તમારી પાસે ભાષા છે. પણ આપણી આસપાસમાં કેટલી વસ્તુઓ નિર્જીવ છે. તમે ગણતરી મૂકો તો થાકી જશો. પહેલાં તો તમે પહેરેલા વસ્ત્ર, તમે જે આભૂષણો આંગળીમાં, નાકમાં, કાનમાં, હાથમાં જે કંઈ લગાડ્યા છે એ, તમારા ખિસ્સામાં કે તમારી બેગમાં રહેલી પેન, તમારું પુસ્તક, નોટબુક, બેગ, ટેબલ, હાથમાં રહેલો કમ્પ્યુટર, મોબાઈલ, પાણીની બોટલ, દિવાલો, બેન્ચીસ, રૂમ, બારી, બારણા, પંખા, છત, લાઇટ. આ તો આટલી જ મોટી યાદી ખાલી આપણી આજુબાજુમાં. હવે આ યાદીને લંબાવો. દિન ગણતા માસ વીતે, વર્ષોના વર્ષ જતા રહે, આ યાદી ઓછી ન થાય. યાદ રહે આ બધી જ એટલે જેટલા નામોના મેં ઉલ્લેખ કર્યા એ, અને જેટલા નામો તમે યાદી બનાવો તે પૃથ્વી પર જેટલી નિર્જીવ પદાર્થ છે જે માનવ સર્જિત છે. હા ભાઈ, તમે પથ્થર કહેશો તો એ માનવ સર્જિત નથી. આ પથ્થરનો ઉપયોગ માણસે કર્યો. નદી, પર્વત, વૃક્ષ, આ બધું કુદરત સર્જિત છે, નિયતિકૃત છે. નદી, ઝરણા, સરોવર, આકાશ, ચંદ્ર, તારા, એને બાદ કરતા માનવ સર્જિત જે છે, જે માણસે બનાવ્યું છે, એમાં અવકાશયાન પણ આવી ગયું, રોકેટ પણ આવી ગયું, વિમાન પણ આવી ગયું, બસ પણ આવી ગઈ, સાયકલ પણ આવી ગઈ. આ બધાની શોધ ભાષાથી થઈ છે. જો ન હોત તો આ સિદ્ધિ ન તો આપણને મળત, ન તો કોઈ માનવીને મળત. ભાષાને કારણે આપણા વર્ગમાં પંખાની નીચે, એસીની વચ્ચે, લાઇટોના ઉજાસમાં અને આરામથી બેસી શકાય એવા બેન્ચીસ પર બેસી અને સાંભળી શકીએ છીએ.
આ એક માધ્યમથી તમે તમારા સુધી પહોંચી રહ્યો છું, તો એ માધ્યમ પણ ભાષાની શોધ છે. ભાષા જ ન હોત તો આ કોઈ પણ પ્રકારના માધ્યમો ન હોત. સુખ સુવિધા, સગવડના સાધનો, વસ્ત્ર સ્વયં, માણસ માત્ર જ વસ્ત્ર પહેરે છે. કોઈ પ્રાણી, પશુ, પક્ષી વસ્ત્ર નથી પહેરતું, કારણ કે એની પાસે ભાષા નથી, કારણ કે એને ભાષા પ્રાપ્ત નથી કરી, ભાષા શીખી નથી, ભાષા કેળવી નથી, ભાષાને આત્મસાત નથી કરી. અને પરિણામે એ બધા જ પ્રકારની શોધથી વંચિત રહી જાય. હા, તમારી પાસે ગાડી હોય અને તમે કૂતરાને તમારી બાજુમાં લઈ બેસાડીને સફર કરાવો અને એને ગાડીમાં બેસવા મળે, એ વાત જુદી છે. પણ એ કૂતરાએ બનાવી છે કે કૂતરાની ગાડી છે એવું નહીં, એ માણસ સર્જિત છે ગાડી પણ. એને એ માણસ સર્જિત ગાડી પણ ભાષાથી શક્ય બની છે. એટલે સ્થૂળ જેટલા પદાર્થો છે આપણી આસપાસ, માનવ સર્જિત જેટલી શોધ છે, આપણી જાણમાં જેટલું છે, બધું જ ભાષા થકી જ સિદ્ધ બન્યું છે, શક્ય બન્યું છે. તો મિત્રો, તમે કલ્પના કરો કે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે ભાષા આપણને કેટલી ઉપયોગી બને છે. ભાષાના કાર્યો કેટલા મહાન છે. ભાષા વિના કોઈની ચાલતું નથી. ભાષા ન હોય તો માણસ ન હોય. ભાષા આવી ત્યારથી માણસ બન્યો છે. એ પહેલાં પશુ હતો, એટલે ભાષાએ આપણને પશુમાંથી માણસ બનાવ્યા છે અને માણસમાંથી મહામાનવ બનાવ્યા છે. હું તો ત્યાં સુધી કહીશ કે ભાષાથી ઈશ્વર પણ છે. ભાષા છે માટે ભગવાન છે. ભાષા ન હોત તો ભગવાન જ ના હોત. ગ્રંથો લખાયા ન હોત, મહાભારત, કુરાન, બાઇબલ, ભગવદ્ ગીતા, મંદિરો ન હોત, મૂર્તિઓ ન હોત, શ્લોક, મંત્ર કશું જ ન હોત. અને ભગવાન હોત તો એ કેવા હોત એની કલ્પના કરી શકો તમે. ભાષા વિનાના ભગવાન, આવી એક વ્યાખ્યાન કરી શકાય. ભાષા વિનાના ભગવાન. તો ભગવાનને શા માટે તમે ભજત? અને ભગવાન પ્રસન્ન થઈને શું કહે? તથાસ્તુ. એ તો ભાષામાં બોલ્યા. પ્રાણીઓને ભગવાન હશે, ગાયને, કૂતરાને, ચકલીને, પોપટને, મોરને ખબર નહીં, લગભગ નહીં હોય. અને હશે ને તો મોરનો ભગવાન મોર જેવો જ હશે, પોપટનો ભગવાન પોપટ જેવો હશે, ગાયનો ભગવાન ગાય જેવો, કૂતરાનો ભગવાન કૂતરા જેવો. ખરી વાત. ટૂંકમાં ભગવાન પણ ભાષા થકી જ છે, યાદ રાખે. બરાબર. ભગવાન પણ ભૂલો પડ્યો. એટલે ભાષાથી જ આપણી આસપાસ જે છે બધું છે. ભાષા ન હોત તો હું ન હોત, ભાષા ન હોત તો તમે પણ ન હોત. તો ભાષાના આટલા પ્રાથમિક અને અનિવાર્ય એવા ઉપયોગો આપણે જાણ્યા, એમના કાર્યો જાણ્યા. ફરીથી પાછા ભાષા વિશે જ બીજા નવા વિડીયોમાં નવી વાત કરીશું. આવજો.